નમસ્કાર. નેત્રહીન માનવોને કુદરતે જોવાની શક્તિ આપી નથી, પરંતુ તે પણ આપણા સમાજનું એક અભિન્ન અંગ જ છે. તેથી દેશના માનવ સંસાધન વિકાસ મંત્રાલય તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે વિકલાંગતા માટેના વ્યવસાયના કાર્યક્ષેત્રો નક્કી કર્યા છે. નક્કી કરેલા કાર્યોમાં પ્રાથમિક શિક્ષણનું ક્ષેત્ર પણ એવું છે જ્યાં નેત્રહીન માણસો કામ કરવા સક્ષમ છે. વિકલાંગ ધારા 1995ની કલમ 33 પ્રમાણે પ્રાથમિક શાળામાં શિક્ષણ ખાતાએ અંધજનોને તક આપવી તેવી જોગવાઈ છે. રાજ્યમાં આ કાયદો 1 ડિસેમ્બર 1998થી અમલમાં છે. આ કાયદો અમલમાં જ હતો, પરંતુ હાલમાં છેલ્લા કેટલાક સમયથી અંધજનોને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આજે આ જ વિષય પર ચર્ચા કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કાયદાનો અમલ શા માટે વ્યવસ્થિત રીતે ગુજરાતમાં નથી થઈ રહ્યો, તેનો અમલ કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ સામે આવી રહી છે. આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે લાભુભાઈ સોનાણી, કે જેઓ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘના પ્રમુખ છે. નેત્રહીનોની જે સામાન્ય સમસ્યાઓ છે તેને વાચા આપવાનો તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક અંશે તેમને સફળતાઓ પણ મળી છે, પરંતુ હાલ આ એક એવો મૂંઝવતો સવાલ છે કે જે નેત્રહીનોની આર્થિક સ્વનિર્ભરતા પર આવીને ઉભો રહ્યો છે. સાથે જ ઉપસ્થિત છે ભૂષણ પુનાની, કે જેઓ ડાયરેક્ટર છે અંધજન મંડળ અમદાવાદના. આ બંનેનું સ્વાગત છે વીટીવી સ્ટુડિયોમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ શિક્ષણ વિભાગના 28/2012ના એક ઠરાવની. દર્શક મિત્ર, આપને જણાવી દઉં કે આ ઠરાવમાં જે 3 મુખ્ય રજૂઆતો કરવામાં આવી છે તે શું છે. બ્લેકબોર્ડ પર લખીને ગુજરાતી, અંગ્રેજી, ગણિત, સાયન્સ અને સામાજિક વિજ્ઞાનના વિષયો નેત્રહીન કેવી રીતે ભણાવી શકે, આ એક પહેલો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓની સ્વાધ્યાય પોથી ધોરણ 1 તથા ધોરણ 2માં પાટી અથવા સ્લેટ પર વિદ્યાર્થીઓ જે લખાણ કરે છે તેમાં કોઈ ભૂલ રહી જાય છે કે કેમ, તે આ નેત્રહીનો કેવી રીતે શોધી શકે, અને જો હા તો તેમાં સુધારા કરી શકે કે કેમ. તેઓ વિદ્યાર્થીઓની નકશા પોથી અને પ્રયોગ પોથીઓની ચકાસણી પણ કરી શકે કેમ, આ પ્રકારનો બીજો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે આ ઠરાવમાં. ત્રીજો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ 2009 મુજબ જે ફરજો બજાવવાની આવે છે શિક્ષકોની, તે તેઓ નિભાવી શકે તેમ છે કે નહીં. આ 3 સવાલોના આધારે એવું ઠેરવવામાં આવ્યું છે કે વિદ્યા સહાયકોની જે ભરતી કરવામાં આવે છે તેમાં નેત્રહીનોની ભરતી ન કરવી જોઈએ. આ જ મુદ્દે લડત ચાલી રહી છે લાભુભાઈ સોનાણીની. શું કહેશો આ જે શિક્ષણ વિભાગનો ઠરાવ છે તે અંગે? સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીએ. શિક્ષણ વિભાગે જે ઠરાવ કર્યો છે એમાં મને તો દુઃખ એ વાતનું થાય છે કે એક અંધ વ્યક્તિ બ્લેકબોર્ડ ઉપર લખી શકે કે કેમ, એ ચકાસવા માટે એમણે સમિતિ નીમવી પડે. સામાન્ય વ્યક્તિ પણ આ વાત સમજી શકે કે નેત્રહીન વ્યક્તિ બોર્ડ ઉપર લખી શકે નહીં, પણ એનો અર્થ એવો નથી કે એ શિક્ષણ આપવા માટે સમર્થ નથી. બીજા મુદ્દાઓ જે ઉઠાવવામાં આવ્યા છે, સ્વાધ્યાય પોથી, પ્રયોગ પોથી, નકશા પોથી, આ બધી જ બાબતો એ સહાયક સાથે કરી શકે અને એ વર્ગખંડમાં કરવાની હોતી નથી. સામાન્ય શિક્ષક પણ એ ઘરે જઈને આ પ્રવૃત્તિને ચકાસતા હોય છે, તો આ વ્યક્તિ પણ પોતાનો સહાયક રાખીને સરળતાથી આ કામ કરી શકે. બીજી વાત જે છે સાયન્સ, ગણિત વિષયો ભણાવવાની, તો આપણે ત્યાં હવે શરૂ થયું છે ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળા, એની અંદર તો બીએડના બેઝ ઉપર જે તે વિષયના શિક્ષક લેવામાં આવે છે. ત્યારે અંધ વ્યક્તિને ગણિત અથવા વિજ્ઞાન વિષય ભણાવવાનો સવાલ રહેતો નથી. તેમ છતાં શિક્ષણ વિભાગને આ બાબતની કેમ ખબર નથી, એનું મને એક અચરજ છે. બીજી વાત જે છે મફત અને ફરજિયાત શિક્ષણની, એમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાની હોય છે. તો મને લાગે છે કે નેત્રહીન શિક્ષક તો બહુ અસરકારક રીતે આવી પ્રવૃત્તિઓ કરાવતો હોય છે, કરાવી શકે છે. પ્રવૃત્તિઓમાં બાળકને સક્રિય બનાવવાનું છે, શિક્ષકે સક્રિય બનાવવાનું નથી. બાળકમાં પડેલી શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે, અને એ આ શિક્ષક સારી રીતે કરી શકે. તમે જ કહેશો કે નેત્રહીન વ્યક્તિ સંગીતમાં કેટલો વિદ્વાન હોય છે. જ્યારે કોઈ ગીત ગાવાનું હોય, કોઈ વાર્તા કહેવાની હોય, તો એ આ શિક્ષક સારી રીતે બાળક સાથે કરી શકે છે, અને સામાન્ય શિક્ષક પણ આ વાત સ્વીકારે છે. છતાં આપણા શિક્ષણ વિભાગને આ વાતની કેમ ખબર નથી, એનું મને દુઃખ છે. આ મુદ્દો આગળ કરીને નેત્રહીનોને નોકરીથી અથવા તો એના અધિકારથી જે વંચિત કરવાની જે તજવીજ છે એના પ્રત્યે હું સખત વાંધો લેવા માંગુ છું. ભૂષણભાઈ, આપની પાસેથી જાણવા ઈચ્છીએ કે આ અંગે જે અન્ય રાજ્યોમાં જે વ્યવસ્થા છે, કાયદાકીય વ્યવસ્થા સિવાયની, એ રાજ્યોનું એ કાયદાનું પાલન કરવાની જો વાત આવે, શું પરિસ્થિતિ છે? જે લાભુભાઈ વાત કરી એ વાતને આગળ ચલાવી કે આ એક વ્યક્તિનું અધિકાર છે.
મારી સામે બંધારણની જોગવાઈ છે. બંધારણને પરિચ્છેદમાં કહેવામાં આવેલું છે કે વ્યક્તિને અધિકારોનું રક્ષણ કરવાની સંપૂર્ણ જવાબદારી સ્ટેટની છે, રાજ્યની છે. જી. અને જે એને કાયદાની સામે એક ઇક્વલ વ્યક્તિનો જે અધિકાર છે એ સરકારે રક્ષણ આપવું એના માટે ફરજિયાત છે. થોડું આગળ ચલાવીએ કે આપણે દેશમાં કાયદો છે, જે આપણે શરૂઆતમાં વાત કરી, વિકલાંગતા ધારો, એમાં એક જોગવાઈ છે જે મેન્ડેટરી છે, જે ફરજિયાત છે. એ જોગવાઈ પ્રમાણે પ્રાથમિક શિક્ષણમાં અંધ વ્યક્તિ શિક્ષક બની શકે એના માટે નોટિફિકેશન છે, જે સામાજિક ન્યાય એવં અધિકારતા મંત્રાલય બહાર પાડેલી છે. ગુજરાતને લાગુ પડે છે. આ વિડંબના છે કે ગુજરાત સરકારે એટલા વર્ષો પછી બી રાજ્યમાં જે લિસ્ટ બનાવવી જોઈએ કે કયા વિકલાંગ વ્યક્તિ કઈ પ્રકારની નોકરી કરી શકે એવી લિસ્ટ બનાવવામાં આવેલી નથી. એ સરકારની ઉણપ છે. અને જ્યારે સરકાર આ લિસ્ટ નથી બનાવતી તો એને ભારત સરકારની જે લિસ્ટ છે એ લાગુ પડે છે. એ માટે સરકાર ભારત સરકારની લિસ્ટથી બંધાયેલી છે. અને જ્યારે લિસ્ટમાં એ પ્રાવધાન છે કે વિકલાંગ વ્યક્તિ, નેત્રહીન વ્યક્તિ શિક્ષક બની શકે છે, મારા મત પ્રમાણે એવી કમિટીની કોઈ જરૂર નથી. આ દુઃખની વાત છે કે અમે ગુજરાતમાં હોઈએ તો શિક્ષક ના બની શકીએ, રાજસ્થાન હોય તો શિક્ષક બની શકીએ. રાજસ્થાનની હાલમાં બહાર પડેલી જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે 1% પ્રાથમિક શિક્ષક અંધ વ્યક્તિઓને લેવામાં આવશે. દિલ્હી સરકારની હમણાં બહાર પડેલી યાદીમાં એ ઉલ્લેખ કરવામાં આવેલા છે કે અંધ વ્યક્તિને પ્રાથમિક શિક્ષણમાં લેવામાં આવશે. આપણે દૂર ક્યાં જઈએ છીએ? ગુજરાતમાં CBSEની જે પોસ્ટિંગ છે એમાં નેત્રહીનને લેવામાં આવે છે. જ્યારે અમે લોકો સરકાર સાથે તર્ક વિતર્ક કર્યા, અમને કહેવામાં આવ્યા કે એમાંથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. હું માનું છું કે કાયદાનું, બંધારણનું, નેત્રહીન વ્યક્તિનું એક કરુણ મજાક છે. ક્યોંકિ જ્યારે કાયદો કહે છે કે અંધ વ્યક્તિ શિક્ષક બની શકે છે અને આપને કાયદાની જોગવાઈ આપણે લોકતંત્રમાં રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ કહી રહ્યો છે કે ગુણવત્તાનું સ્તર એકચ્યુઅલી શિક્ષણ વિભાગને એવી કોઈ સત્તા જ નથી કે એવું જાહેરનામું બહાર પાડી શકે જે કાયદાને વિરુદ્ધ છે. કાયદાની જોગવાઈ પ્રમાણે કોઈ બી જાહેરનામું જે બંધારણ અથવા કાયદાને વિરુદ્ધ હોય છે એના કોઈ અસર નથી થતા. એ જે દિવસથી બહાર પાડવામાં આવે છે એ રદ બાદલ ગણાય છે. મારા મત પ્રમાણે એવી કમિટી બનાવવાની, એવું કરવાની કોઈ જરૂર નથી. જે કાયદાની જોગવાઈ છે સરકારે સ્વીકાર કરવી જોઈએ અને વ્યક્તિને એ પોસ્ટિંગ આપવા માટે સક્ષમ ગણવું જોઈએ. જી, આપ કહી રહ્યા છો કે આજે કાયદાનો આ જે ઠરાવ છે શિક્ષણ વિભાગ દ્વારા રદબાતલ ગણી શકાય તે પ્રકારનો ઠરાવ છે. તેની સામેની કાયદાકીય લડાઈની જો વાત કરવામાં આવે, કઈ પ્રકારની લડાઈ આપ લડી રહ્યા છો? અમે હાઈકોર્ટમાં ગયા છીએ. હાઈકોર્ટ સામે મેટર અત્યારે ચાલી રહી છે. પણ દુઃખની વાત છે જ્યારે મેટર ચલાવવામાં આવે છે સરકાર કોઈના કોઈ બહાનાથી, કોઈના કોઈ અભિગમથી મુદ્દત લઈ લે છે કે આજે અમે સામાજિક ન્યાય અધિકારતા મંત્રાલયને પાર્ટી બનાવીશું. એનું કોઈ કન્સર્ન નથી. એને તો જાદી બહાર પાડેલી છે, જાદી પબ્લિશ થયેલી છે. પછી એને પાર્ટી બનાવીને 2 મહિના ડિલે કરવું. ફરી મુદ્દત આવે છે કે ગુજરાત સરકાર એક કમિટી બનાવવા માંગે છે, એ માટે મુદ્દત આપો. કમિટી બની ગઈ, કમિટીની રિપોર્ટ આવવાની છે, મુદ્દત આપો. રિપોર્ટ આવી ગઈ. હમણાં મુખ્યમંત્રી શ્રી આ રિપોર્ટ અપ્રૂવ કરે પછી હાઈકોર્ટમાં રિપોર્ટ આવશે. એમ કરીને મહિનાઓથી સરકાર એક પછી એક મુદ્દત લેતી આવી છે. અને જે બહુ સિમ્પલ પ્રશ્ન છે, કેટલા દુઃખથી કહેવું પડે છે, ગુજરાત સરકાર જે એક આદર્શ રાજ્ય છે, જે વિકલાંગો માટે બહુ સારું કામ કરે છે, ઘણી યોજનાઓ, ઘણા અભિગમો એને બહુ સારી રીતે અપનાયા છે, એ સરકાર એક જ વાતમાં આવીને શા માટે એક નાનકડી વાતમાં કે જે વ્યક્તિના અધિકાર છે એમાં મુદ્દત પર મુદ્દત લઈને મેટરને ડિલે કરે છે અને નેત્રહીન વ્યક્તિઓને એના અધિકારથી વંચિત રાખે છે. એક દુઃખના. ભૂષણભાઈ, સવાલ એ થાય કે આ જે કમિટી બનાવવામાં આવી, જે કમિટીએ આ ઠરાવ પસાર કર્યો, જે આ પ્રકારના મુદ્દાઓ રજૂ કર્યા, એ કમિટીના આ બંને પણ મેમ્બર રહી ચૂક્યા છો. આખરે ઘટના શું બની કે આ બંને આ કમિટીના ઠરાવ સાથે સહમત નથી? એકચ્યુઅલી हमारा मत प्रमाणे लाभूभाई भी एम सहमत થાય છે કે આ કમિટીના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, જે શરતો છે એ કોઈને મંજૂર નથી. કુલ 5 સભ્યો હતા, એમાંના આપ 2 પણ સભ્યો હતા. બીજા જે સભ્યો છે એ નેત્રહીન ક્ષેત્રના જાણકાર નથી, એક સામાન્ય શિક્ષક છે, વહીવટકાર છે. ઠરાવ રજૂ કરતી વખતે આપની સલાહ નહોતી લેવામાં આવી? અમે જ્યારે બી પહેલી મીટિંગ મળી અમે લોકો બહુ ક્લિયર શબ્દોમાં એના વિરોધ કર્યા કે આ જે 4 કન્ડિશન મૂકવામાં આવી છે અમને સ્વીકાર્ય નથી. ક્યોંકિ એક વ્યક્તિને જઈને પૂછ્યો કે તમે અંધ છો, ઉભા થવાને બ્લેકબોર્ડ પર લખીને બતાવો, આ વ્યક્તિનું પરિહાસ છે, એનું ઇન્સલ્ટ છે, હ્યુમન રાઇટનું ખનન છે. જ્યારે એનું હનન કરવામાં આવે તો અમે સ્વીકાર ના કરીએ. એને કહે કે તમે કેવી રીતે પોતથી તપાસો છો
એ પોતે ના તપાસી તો આ શકે. બંનેના વિરોધ છતાં પણ આ કમિટી આ પ્રકારનો રિપોર્ટ રજૂ કરી દીધો છે. અમે દુઃખથી કહેવું પડે છે કે અમે લોકો લેખિતમાં વિરોધ કર્યા. એની રિપોર્ટ મારી સામે છે, તૈયાર કરવામાં આવી. એ રિપોર્ટને સરકારને રજૂ કર્યા વિના, સરકાર પાસેથી કોઈ પ્રત્યુત્તર માંગ્યા વિના આ જે કમિટી હતી, જે ચેરમેન હતા, 10 દિવસમાં કોઈ કમિટી રિપોર્ટ 10 દિવસ પૂરી થાય છે? કેટલી કમિટીઓ છે? 10 દિવસમાં એમ કેમ કરીને બધે જઈને, અને દુઃખથી કહેવું પડે છે કે જે સંગીત શિક્ષક છે કે જેને વિષય ભણાવવાનું નથી, એને પૂછવા કે તમે બ્લેકબોર્ડ પર લખીને બતાવો, તમે મેથ અને સાયન્સ કેવી રીતે ભણાવો છો, એવી તેને કહો તમે અમને લખી આપો કે તમે બ્લેકબોર્ડ પર લખી શકતા નથી. સ્વાભાવિક છે, તો નથી લખી શકવાના. એને કહો કે તમે લખી આપો કે હું બ્લેકબોર્ડ પર લખી શકતા નથી, મને મેથ અને સાયન્સ ભણાવતા ફાવતું નથી. એમ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. જે રિપોર્ટ કોઈ શરતે કોઈ વ્યક્તિને જે નેતૃહીનતા સમજે છે અથવા એના માટે કામ કરે છે અને સ્વીકારી હોય એવું શક્ય જ નથી. આ તદ્દન એક એવી રિપોર્ટ છે કે જેની કોઈ વેલ્યુ નથી, જેને કોઈ તથ્ય નથી, અને આ રિપોર્ટને કોઈ વ્યક્તિએ સ્વીકાર નહીં કરવું જોઈએ. હું ફરી રિપીટ કરું છું કે આવી કોઈ રિપોર્ટ કરવાનું ઔચિત્ય છે જ નહીં, ક્યોંકિ વ્યક્તિનો અધિકાર છે. લાભુભાઈ, શું કહેશો આપ આ અંગે? મારી દ્રષ્ટિએ કોઈ પણ રિપોર્ટ જ્યારે બનતો હોય ત્યારે એના આધારે પરિપત્ર થતો હોય છે. પણ સરકારે એક 2010માં અને 2011માં એમ બે વખત એક પરિપત્ર કર્યો કે પ્રાથમિક શાળામાં નેત્રહીન વ્યક્તિઓને ન લેવા, કારણ કે એ શિક્ષણને બાધકરૂપ છે. આ વાતને સાર્થક કરવા માટે એમણે આ કમિટી નિમી. અગાઉથી એની એક માનસિકતા હતી કે આ લોકો પ્રાથમિક શાળામાં કામ કરવા માટે યોગ્ય નથી. એ પુરવાર કરવા માટે આખી આ કમિટી બનાવવામાં આવી, અને એક માત્ર એક શિક્ષણ વિભાગનું એક ષડયંત્ર છે. એ ષડયંત્રને પાર પાડવા માટે આચાર્યો પાસેથી એમણે મનગમતા રિપોર્ટો લીધા. કોઈ આચાર્યએ પોતાના આત્માના અવાજના રિપોર્ટો રજૂ કર્યા તો એ ફાડી નાખી. એણે એમ કીધું કે ના, તમારે આ નથી કરી શકતા, એમ જ લખવાનું છે. તો મને તો એવું લાગે છે કે આ સરકારની અધિકારીઓની જે માનસિકતા છે એને સુધારવા મુખ્યમંત્રીએ પણ અંગત રસ લઈ આવા લોકો સામે પગલાં લેવા જોઈએ અને નેત્રહીનોને વહેલી તકે ન્યાય આપવો જોઈએ. આ પ્રકારની એક દલીલ કરી શિક્ષણ વિભાગે કે શિક્ષણની ગુણવત્તા જો નેત્રહીન શિક્ષકની ભરતી કરવામાં આવે તો ઉતરતી થઈ જાય છે, તે અંગે આપ શું કહેશો? હું તો એમ કહીશ કે નેત્રહીન વ્યક્તિને જો નોકરી આપવામાં આવશે અને પસંદ કરવામાં આવશે તો ગુણવત્તા એની વધવાની છે. એટલા માટે હમણાં જ ગુણોત્સવ જે શરૂ થયો, જ્યાં જ્યાં નેત્રહીન શિક્ષકો કાર્યરત છે એના વર્ગખંડો શ્રેષ્ઠ આવ્યા છે. એક શિક્ષિકા કે જેનો વર્ગખંડ સામાન્ય એના શાળાઓમાં જે સી વર્ગમાં આવ્યા હતા બધા ક્લાસો, પણ એ જે બ્લાઇન્ડ વ્યક્તિ જે વર્ગ લેતા હતા એનો ગ્રેડ બી આવ્યો છે. એ બીજી એક શાળામાં જે અધિકારી ગયા એમણે સર્વશ્રેષ્ઠ કામગીરી એમ કરીને નોંધ્યું છે બ્લાઇન્ડ શિક્ષકની સામે. અંગ્રેજી ભણાવે છે શિક્ષક. આવી તો અનેક નોંધો છે. દરેકના સીઆર રિપોર્ટ તમે ચકાસો, આચાર્ય ખુદે લખીને આપ્યા હોય તો એમાં બધાની કામગીરી સારી છે એવું લખાયું છે. તેમ છતાં માત્ર પોતાની વાતને સાચી ઠરવવા સરકારી અધિકારીઓનો આધાર લઈ આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. હું તો એમ કહીશ કે આ બાબત જે છે ને એ પેલા દલાલ તરવાડી જેવું કર્યું છે. રીંગણા લઉં કે તો કે લેને ભાઈ 10-12, નક્કી પણ એને કરવાનું, કમિટી પણ એને બનાવવાની, સરકારી પ્રતિનિધિઓના આધારે રિપોર્ટ પણ બનાવી દેવાનો, બહુમતી પણ નક્કી કરી નાખવાની. બિન સરકારી સભ્યોનો અમે કોઈ અભિપ્રાય લેવાયો નથી. બિલકુલ એને એની તરફ ઉદાસીનતા રાખવામાં આવી છે, અથવા તો એમ કહીએ કે એને ધ્યાનમાં લેવામાં નથી આવ્યા. શિક્ષણ વિભાગની આ જે નીતિ છે, જે પ્રકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, કાયદાકીય જોગવાઈ શું છે, કાયદો શું કહે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. હાલ પોસ્ટમોર્ટમમાં રોકાઈશું એક વિરામ માટે. हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Ibon Cement, bonding nation. Sweet, sweet, sweet love. शुगर करे कंट्रोल. Sweet, sweet, sweet love. बढ़ते वजन को रोके. Sweet, sweet, sweet love. शुगर हटाओ, स्वीट ला लाओ. स्वीट भी, स्वीट भी, स्वीट 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 ला. वर्मा, लोग सिर्फ इन हाथों की दही पूरी मांगते हैं. वर्मा, एक्सक्यूज मी सर. वर्मा यार, तू भी ना न्यू जनरेशन सर. शर्मा, आप यहाँ के बेस्ट शेफ हो. पर अब नहीं, क्योंकि वर्मा की दही पूरी सबसे बेस्ट है. वर्मा, प्लीज टीच हिम योर दही पूरी.
आखिर तेरी दहीपुरी में ऐसा क्या है? सर ये भी कोई पूछने की बात है? सबको पता है दही तो बस अमूल मस्ती दही, ये भी कोई पूछने की बात है? पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी। ओके जी। सोडा जी, पल भर में आराम। सोडा जी। हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाइबोन सीमेंट, बॉन्डिंग नेशन। વિરામ બાદ સ્વાગત છે આપનું પોસ્ટમોર્ટમમાં। આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિકલાંગ વ્યક્તિઓ છે તેમને શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કરવાનો પૂરો અધિકાર છે। અંધજનોને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે 1% અનામતની ફાળવણી કરવામાં આવી છે। 1% અનામતના હિસાબે તેમને શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કરવા માટે નોકરી આપવાની કાયદામાં જ્યારે જોગવાઈ છે, રાજ્ય સરકાર આ કાયદાનું પાલન શા માટે નથી કરી રહી, આજ અંગે ચર્ચા થઈ રહી છે। ભૂષણભાઈ, સવાલ એ થાય કે જે રીતે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, કુલ 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી, આપ બંને પણ એ કમિટીના સભ્ય રહી ચૂક્યા છો, આપ બંનેનો અભિપ્રાય લીધા વગર આ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો, ઠરાવ પસાર કરવામાં આવ્યો। આ સમગ્ર બાબતને જો જોવામાં આવે, કાયદાકીય રીતે કોઈ જોગવાઈ રહેલી છે, આપ વિરોધ વ્યક્ત કરી શકો તે માટે? એમાં બે વાત છે। નંબર એક, જ્યારે સભ્યોની રજામંદી નથી અને એ લોકો કોઈ પ્રકારની રિપોર્ટ રાઇટિંગમાં અથવા એને વિઝિટ કરવામાં ઇન્વોલ્વ નથી, તો આ રિપોર્ટની કોઈ વેલ્યુ નથી। જ્યારે રિપોર્ટ હાઈકોર્ટમાં અથવા જ્યાં સબમિટ કરવામાં આવશે, અમે લોકો લેખિતમાં એફિડેવિટ તેનો વિરોધ કરીશું અને કોર્ટની સામે જુબાની આપીશું કે આ રિપોર્ટમાં અમે મેમ્બર હોવા છતાં અમારી કોઈ પ્રકારની કોઈ જાતની ઇન્વોલ્વમેન્ટ નથી અને જ્યાં સુધી હું કાયદા સમજુ છું લોકતંત્રમાં એવી રિપોર્ટની કોઈ વેલ્યુ નથી। આ રિપોર્ટ રદ કરવામાં આવશે। અને એક મજાની વાત કરીએ કે સુપ્રીમ કોર્ટની એક જજમેન્ટ છે જે ફૂલ બેન્ચની છે, જે જજમેન્ટ વારંવાર દરેક જગ્યાએ કોર્ટ કરવામાં આવે છે અને એ જજમેન્ટ ઇન્દિરા સાની એન્ડ અધર્સ કે જે અનામતની નીતિ પરની એક લેન્ડમાર્ક જજમેન્ટ છે અને આ જજમેન્ટમાં નેત્રહીન વિકલાંગ વ્યક્તિઓ ના અનામતના હકદાર છે એના ઉલ્લેખ કરવામાં આવ્યા છે। અને જ્યારે અનામત નીતિની વાત કરીએ છીએ, અનામત આરક્ષણ એ માટે રાખવામાં આવે છે કે વ્યક્તિને કોઈ ઉણપ છે, કોઈ ડિસએડવાન્ટેજ છે, કોઈ ખામી છે, એને દૂર કરવા માટે, એને બીજે વ્યક્તિને સમકક્ષ લાવવા માટે આપણે આરક્ષણ નીતિ લાવીએ છીએ। અને કોઈ વ્યક્તિ એવું મેઇન સ્ટ્રીમમાં તે આવી શકે, સ્વમાનભેર જીવન જીવી શકે, આર્થિક રીતે પગભર થઈ શકે, તે માટે જ આ અનામતનો હેતુ રહેલો છે। અને જી, એવા સંજોગોમાં જો રાજ્ય સરકાર જે કાયદાની જોગવાઈ છે તેનું પાલન નથી કરી રહી, નેત્રહીન વ્યક્તિઓને જે માત્ર 1% અનામતની જે ફાળવણી કરવામાં આવી છે તેનો પણ અમલ નથી કરી રહી, ત્યારે નેત્રહીનોની પરિસ્થિતિ શું હોય તેને કદાચ લાભુભાઈ સોનાણી વધારે સારી રીતે સમજી શકે છે। લાભુભાઈ, જ્યારે આ રીતે જોગવાઈ હોવા છતાં પણ નોકરી નથી મળતી, રાજ્ય સરકારની આડોડાઈ કહી શકાય અમુક વિભાગોની, તેના કારણે જો આર્થિક પગભરતા, સ્વનિર્ભરતા ન મળે, શું પરિસ્થિતિ સર્જાતી હોય છે? વ્યક્તિ પર એની ખૂબ જ ગંભીર અસર થતી હોય છે। સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ પુનઃસ્થાપિત ન થઈ શકે ત્યારે એનામાં ગમે તેટલી આવડત હશે, ગમે તો એ વ્યક્તિ શિક્ષિત રીતે સક્ષમ હશે, તો પણ એને જો તક નહીં મળે તો સ્વાભાવિક છે કે જે રીતે આપણા દેશની અંદર એક આતંકવાદ ઉભો થયો છે, એની પાછળ આપણે લોકો જવાબદાર છીએ। જ્યારે કોઈના પોતાના અધિકાર મળતા નથી અને એ સિક્યોર જે વ્યક્તિ જ્યારે બનતો નથી જીવનમાં આગળ વધવા માટે, જીવવા માટે, ત્યારે એની જવાબદારી સીધી રીતે એ સરકારની બને। કારણ કે શિક્ષણ માત્ર મેળવવાનો હેતુ નથી, શિક્ષણ મેળવ્યા પછી વ્યક્તિ પુનઃસ્થાપિત થવો જોઈએ અને એટલે અમે અત્યારે સંસ્થાઓ ચલાવીએ છીએ। તેમ છતાં આ પ્રશ્ન હાથ ઉપર લઈ સરકાર સુધી અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આ પ્રશ્ન લઈને લડીએ છીએ। એનું કારણ એક જ છે કે માત્ર અમારો હેતુ શિક્ષણ આપવાનો નથી, પણ એમને પગભર બનાવવાનો છે અને એટલા માટે અમે સંસ્થાઓ ચલાવીએ છીએ। ભારતીય કાયદામાં જે નેત્રહીનો છે, જે વિકલાંગ છે, તે વ્યક્તિઓ માટે વિશેષ જોગવાઈઓ રહેલી છે અને રાજ્ય સરકાર જ્યારે આ કાયદાનો અમલ નથી કરી રહી, ક્યાં જાણવાનો સમય છે કે
કેટલા સમયથી આપ આ અંગે લડત ચલાવી રહ્યા છો? છેલ્લા 3-4 વર્ષથી મારી સતત લડત ચાલુ છે. શિક્ષણ ઉપરાંત અનેક પ્રશ્નો, ખાસ કરીને વિકલાંગોના 18 જેટલા પ્રશ્નો મેં જી. ગુજરાત ગવર્મેન્ટ સમક્ષ રજૂ કર્યા છે. જી જનજાગૃતિના અનેક કાર્યક્રમો આપ્યા છે. મુખ્યમંત્રીશ્રીને મળવાનો સમય માંગ્યો છે અનેક વાર, અને છેલ્લા આ રિપોર્ટ રજૂ થયા પછી રોજ એક કાગળ મોકલું છું ફેક્સથી. જી આજ દિન સુધી મને હજી સમય મળ્યો નથી. મને લાગે છે કે મુખ્યમંત્રીએ આ બાબતમાં સંવેદનશીલ બની અંગત રસ લઈ આ પ્રશ્ને ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે અહીંયા મોટાભાગના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વ્યસ્ત હોવાને કારણે જેવી રીતે પોલીસ તંત્ર કાયદા અને વ્યવસ્થામાં મુશ્કેલી અનુભવે છે, એમ અહીંયા શિક્ષણ ખાતામાં પણ એવું થઈ ગયું છે કે આ લોકો ફરિયાદ કરીને ક્યાં કરશે. મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત છે અને અમે જે નિર્ણયો કરશે એની પર એ નિર્ણયો આપોઆપ લાદી દેવામાં આવશે, કારણ કે ક્યાંય ફરિયાદ કરી શકવાના નથી. છેલ્લે તો એને અમારી પાસે જ આવવું પડે. આ કારણે આ પ્રકારનો એટીટ્યુડ થયો હોય એવું મને લાગે છે. ત્યારે રાજકીય પક્ષ અને સમગ્ર મંત્રીમંડળને હું વિનંતી કરું છું કે એ પ્રશ્ને થોડી ગંભીરતા દાખવીને, વિકલાંગોના બહુ નાના પ્રશ્નો છે, આમાં કોઈ વિશેષ માંગણી નથી, જે જી. કાયદામાં જોગવાઈ છે જે એનો કાયદાએ અધિકાર આપેલો છે તેને માત્ર અમલી બનાવવાની વાત છે. ભૂષણભાઈ શું કહેશો, જે રીતે લાભુભાઈ કહી રહ્યા છે કે Actually, મુખ્યમંત્રી પણ આ વાતને સાંભળવા માટે મુલાકાતનો સમય નથી આપી રહ્યા, શિક્ષણ વિભાગનું વર્તન પણ કંઈક આ પ્રકારનું છે. કાયદાકીય રીતે જો જોવા જાય, અધિકારની દ્રષ્ટિએ જો જોવા જઈએ, જો એક વાત, કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. જી કાયદા સર્વોપરી છે. આપનું બંધારણ અને દરેક કાયદા વ્યક્તિથી ઉપર છે. કોઈ વ્યક્તિ એવું માનતું હોય કે હું કાયદાથી ઉપર જઈને પોતાની મનમાનીથી, પોતાની મનસુબીથી કંઈ કરીશ, તો મને લાગે છે એ વ્યક્તિને કાયદાની ખબર નથી અથવા કાયદાની શક્તિની ખબર નથી. અમને વિશ્વાસ છે કે કાયદો અમારી સાથે છે, સમાજ અમારી સાથે છે, અમારી સમાજની સહાનુભૂતિ અમારી સાથે છે. આજે નહીં તો કાલે સરકારને નમવું જ પડશે, અને સરકાર જે કાયદાને સમજ્યા વગર એક બિન બંધારણીય, બિન કાયદાકીય જે પ્રશ્ન ઉઠાવ્યા છે એને સમજવું જ પડશે. પ્રશ્ન કેવલ સમયનું છે કે ક્યારે સમજશે, એ એક પ્રશ્ન છે. બાકી આજે નહીં તો કાલે એને સ્વીકાર કરવું જ પડશે, ક્યોંકિ સુપ્રીમ કોર્ટની જજમેન્ટ છે. આપણે હાઈકોર્ટમાં આ અંગે કાયદાકીય લડત ચાલી રહી છે. શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો? શિક્ષણ વિભાગમાં તો હાઈએસ્ટ લેવલ પર બિલકુલ વિગતવાર રજૂઆત કરવામાં આવી છે, અને ત્યારે તો અમને એવું બી કહેવામાં આવ્યા કે અમે જે કહી રહ્યા છે એમાં તથ્ય છે, પર આ કોણ સુધારો કરશે એક પ્રશ્નચિહ્ન છે. અને અમે લોકો દરેક ભારત દેશની બધી હાઈકોર્ટની, એમાં કલકત્તા હાઈકોર્ટની જજમેન્ટ છે, ઓરિસ્સા હાઈકોર્ટની જજમેન્ટ છે, સુપ્રીમ કોર્ટની જજમેન્ટ છે, આ બધી જજમેન્ટમાં સિમિલર પ્રશ્નો પર કોર્ટે હકારાત્મક વલણ લીધું છે, અને ત્યાંની સરકારને એને કીધું છે કે આ સરકારને આ કાયદાને વિરુદ્ધ જવાની કોઈ સત્તા નથી. અને જ્યારે આપને આ બધાને સમજાઈ રહ્યા છે, અમે અમારી લડત, અમારી જે પ્રશ્નો છે ચાલુ રાખીશું. આજે નહીં તો કાલે એ લોકોને ચોક્કસ ધ્યાન આવશે અને અમને ન્યાય મળશે. ભૂષણભાઈ, આપે જે વાત કરી કે શિક્ષણ વિભાગને જ્યારે રજૂઆત કરવામાં આવી, દરેક સ્તર પર જવાબ એ પ્રકારનો મળ્યો છે કે, અથવા તો આપનું તારણ એ પ્રકારનું નીકળ્યું છે કે કોણ આજે સમગ્ર બાબત છે તેમાં સુધારો લાવશે, ફેરફાર લાવશે, તેના પર એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. શિક્ષણ વિભાગ એવું કહી શકે છે કે જો નેત્રહીનોની ભરતી કરવામાં આવે તો શિક્ષણનું સ્તર નીચું જાય છે, એ પ્રકારનું એક વર્તન, એટીટ્યુડ, એક સ્ટેન્ડ લઈને ચાલી શકે છે. પરંતુ આ જે સવાલ છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન, આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? ખાલી એમાં એક જ જેને નોટિફિકેશન બહાર પાડ્યું છે એને સુધારો કરવાનું છે કે જેને એક આદેશ કરીને નેત્રહીનોને એમાંથી બહાર મૂકી દીધું છે, એના પર રિસ્ટ્રિક્શન મૂકી દીધું છે, કાપ મૂકી દીધું છે, એ નોટિફિકેશનને સુધારીને એ વિકલાંગ નેત્રહીનોને તક આપવાની છે કે તમને જે બંધારણનું હક છે, કાયદાનું હક છે, એ તમે મેળવવા પાત્ર છો. અને માટે સરકારે ફક્ત અમારી જે વિડંબના છે, અમારા જે દુઃખ છે, અમારા જે દર્દ છે, અમારી જે સમજ છે, એને સમજીને કાયદાનું પાલન તો કરવું જ પડશે. અને નંબર 2, અગત્યની વાત છે કે આ જે કાયદાનું પાલન છે એ આજે ને તો કાલે એને વ્યવસ્થિત કરીને જે તારીખથી એને કાયદાના ભંગ કર્યા છે તે તારીખથી એને બધા નેત્રહીનોને પાછા નોકરીમાં લેવા જ પડશે. એ અમારી સમજ છે, અને અમને ખાતરી છે કે સુપ્રીમ કોર્ટની જજમેન્ટ, હાઈકોર્ટની જજમેન્ટ ચોક્કસ અમને રક્ષણ મળશે. અને ગુજરાતમાં જે સમાજમાં આવા વર્ગ માટેની જે સહાનુભૂતિ છે,
જે લાગણી છે, જી. જે પ્રેમ છે, એનું ચોક્કસ અમને લાભ મળશે. અને લાભુભાઈની જે લડત છે, જે બહુ હિંમતથી લડી રહ્યા જી. છે, એનું આપણે પરિણામ તો આશા ચોક્કસ રાખીએ કે આવવાનું છે. ચોક્કસથી સફળતા મળે. લાભુભાઈ, બીજી જે વાત અહીંયા રજૂ કરવામાં આવી હતી કે નકશા પોથી અને પ્રયોગ પોથીમાં જે ચકાસણી કરવાની હોય છે, જે વિદ્યાર્થીઓએ ભર્યા હોય છે, તે ચકાસણી નેત્રહીન જે શિક્ષકો હોય છે તે નથી કરી શકતા. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપે વિચારી છે ખરી આ દલીલ સામે? નકશા પોથી કે સ્વાધ્યાય પોથી ચકાસવાનો જે સવાલ છે, મને લાગે છે કે આ શિક્ષક પોતે એક સહાયક વ્યક્તિને નિયુક્ત કરીને એ ઘરે હોમવર્ક સમયે કરી શકે. જી. સામાન્ય શિક્ષક પણ આ રીતે જે આવા કાર્યો કરવાના હોય છે એ ઘરે કરતા હોય છે. એટલે આ કઈ કાર્ય વર્ગખંડની અંદર કરવાની જરૂર નથી. કારણ કે કોઈ પણ બાળક સ્વાધ્યાય પોથી જે ભરે છે એ સાચી લખે છે કે ખોટી એ ચકાસવાનું કામ માત્ર જરૂરી છે. પછી હાજરી પત્રકનો સવાલ ઉઠાવવામાં આવ્યો છે, તો હાજરી પૂરતા માત્ર 2 મિનિટ લાગે છે, જે સાથી શિક્ષક પાસે સરળતાથી આ કામ થઈ શકે છે. એટલે આ બધા જે પ્રશ્નો જે ઉઠાવવામાં આવ્યા છે એમાં કોઈ તથ્ય નથી. આ બધા જ પ્રશ્નો માત્ર ઉઠાવવા ખાતર ઉઠાવવામાં આવ્યા છે અને એ શિક્ષણ ખાતું પણ સમજે છે. પરંતુ આ વાતને આગળ ધરીને એ લોકો નેત્રહીનોને રોજગારથી વંચિત કરવા માટે પેત્ર રચી રહ્યા હોય એમ મને લાગે છે. જી લાભુભાઈ, જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ શિક્ષણ વિભાગ, ખાસ કરીને ગુજરાતના શિક્ષણ વિભાગ તરફથી એવું વલણ અપનાવવામાં આવી રહ્યું છે કે જે નેત્રહીનો છે, જે વિકલાંગો છે, ખાસ કરીને નેત્રહીનોના શિક્ષણ ક્ષેત્રે પદાર્પણની વાત કરીએ, તેમને આગળ વધવા નહીં દઈને તેમની આર્થિક સ્વાયત્તતા છે તેના પર તરાપ મારવાનું વલણ છે. આ અંગે આપ શું કહેશો? ચોક્કસ એ સાથે હું સંમત છું, પણ મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ પહેલા તો એ માણસ છે, જી, પછી એ નેત્રહીન કે વિકલાંગ છે. જ્યારે એ આ રાજ્યનો નાગરિક છે ત્યારે જી, હું હિંમતથી કહીશ કે એની જવાબદારી સંપૂર્ણ સરકારની બને છે. જી, એ પગભર બને, એ રોજગાર કમાતો થાય, પોતાના પરિવારને સંભાળે અને સમાજને ઉપયોગી ભૂષણભાઈ, બને. આપ શું કહેશો આ અંગે? મને કેવું છે કે જ્યારે વ્યક્તિએ સંઘર્ષ કર્યા છે, એને ત્યાં પહોંચવા માટે સ્કૂલિંગ પાસ કરવું પડે, BA કરવું પડે, BEd કરવું પડે, ટેટ પાસ કરવું પડે. આ બધું કેટલું સંઘર્ષ વ્યક્તિ કર્યા હશે એની કલ્પના એક કેબિનમાં બેઠેલા વ્યક્તિ ના કરી શકે. જ્યાં સુધી ત્યાં જઈને અંત વ્યક્તિને સંઘર્ષને નિહાળે નહીં, એને ખ્યાલ નહીં આવે. એ સંઘર્ષ કર્યા પછી જ્યારે વ્યક્તિ ક્વોલિફાય કરી લે છે, મેરિટમાં આવી જાય છે, એને યુનિવર્સિટી એક સર્ટિફિકેટ આપે છે કે તમે ટીચર બની શકો છો, તમે ટીચર બનવાને લાયક છો, ત્યારે આપણે એક પહાડ પર ચડાવીને, ચોટી પર લાવીને ધક્કો મારી દઈએ છે કે તમે અંધ છો. અંધ હોવાને તો રક્ષણ મળેલું છે, અંધ છે માટે તો રક્ષણ છે. અને એ અંધને એક રક્ષણને દૂર કરવા માટેનું એક સાધન માનીને એને વંચિત રાખવામાં આવે છે. જે હું માનું છું કે એક સમાજનું નેત્રહીન વ્યક્તિ એક વાત મને ઉમેરવા જેવી લાગે છે. જી, સમય ખૂબ જ ઓછો છે 21મી સદી આવી છે, કોમ્પ્યુટર યુગ છે. આજે અંધ અને વ્યક્તિ એવા સમયે આજે સરકારનું શિક્ષણ વિભાગનું જે 18મી સદી પરિપત્ર છે 18મી તરફ જતો હોય એ પ્રકારનું લાગે છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને આજે સમગ્ર પ્રશ્ન છે તે અંગે પ્રકાશ પાડ્યો તે બદલ. તો નેત્રહીન વ્યક્તિઓ તરફ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું જે વલણ છે તે સંવેદનાને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડનારું છે. જે બંને ઉપસ્થિત મહેમાનો છે તેમની એટલી જ લાગણી છે કે જે નેત્રહીન વ્યક્તિઓ છે તેમની સંવેદના તરફ માનવીય દ્રષ્ટિ કેળવવામાં આવે. પોસ્ટમોર્ટમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. હડપ્પિયન સભ્યતાના મહામૂલા અવશેષો. બૌદ્ધ ધર્મના ઉદ્ભવ અને અંતને ઉજાગર કરતા પદચિહ્નો. ગુજરાતના સુવર્ણ યુગના સાક્ષી સમાન સ્થાપત્યો. ચાંપાનેરની વર્લ્ડ હેરિટેજ સાઇટ. સલ્તનત અને મુઘલકાલીન બેનમૂન નમૂનાઓ. વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ગુજરાતના ઇતિહાસ અને વારસાની ઓળખને નવેસરથી પ્રસ્થાપિત કરીએ.
ગુજરાતનો વારસો, ગુજરાતનો અરીસો. બિયોન્ડ એજ ગુજરાત હેરિટેજ.